એઝોસ્પર્મિયા એટલે કે તમારા વીર્યના રિપોર્ટમાં કાઉન્ટમાં 0 લખેલું હોય, એટલે કે તમારા વીર્યમાં શુક્રકોષ 0 છે. એને અમારી ભાષામાં એઝોસ્પર્મિયા કહેવાય. એઝોસ્પર્મિયાના 2 કારણ હોય, ઓબ્સ્ટ્રક્ટિવ, નોન ઓબ્સ્ટ્રક્ટિવ. ઓબ્સ્ટ્રક્ટિવ એટલે કે આગળના ભાગમાં શુક્રકોષ બને છે પણ બહાર આવવાનો રસ્તો ક્યાંક બંધ છે. નોન ઓબ્સ્ટ્રક્ટિવ એટલે કે શુક્રકોષ બનતા જ નથી, તો પછી બહાર આવવાનો સવાલ જ નથી. સૌથી સિમ્પલ ટ્રીટમેન્ટ ફોર ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા, ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયામાં સ્પર્મ બને છે પણ બહાર નથી આવતા, તો આપણે IVF ની ટ્રીટમેન્ટ માટે સીધું ટેસ્ટિસમાંથી આપણે સ્પર્મ લેતા હોઈએ છીએ. એની 3-4 મેથડ હોય છે. પેસા એટલે કે એપિડિડેમસમાંથી સ્પર્મ એસ્પિરેટ કરતા હોઈએ છીએ. ટેસા એટલે કે ટેસ્ટિસમાંથી આપણે સ્પર્મ લેતા હોઈએ છીએ. પછી એક નવી ટેકનિક આવી છે મિયાસા, એટલે કે એપિડિડાયમસના પોર્શનમાં નાનો ઇન્સિઝન મૂકી અને સીધા એપિડિડાયમસમાંથી જ આપણે સ્પર્મ લેતા હોઈએ છીએ. તો આ બધી 3-4 પ્રોસેસ હોય છે કે જે ડાયરેક્ટ ટેસ્ટિસમાંથી સ્પર્મ લઈ, પણ એમાં ફક્ત ને ફક્ત ટેસ્ટ ટ્યુબ બેબી જ થાય, ICSI પ્રોસિજર જ થાય. IVF કે IUI કે કોઈ સિમ્પલ ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી ના રહે. ચાલો કરીએ પરિવારની શુભ શરૂઆત પૂજન IVF સાથે.